રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં ચીલ ઝડપ કરનાર સકંજામાં આવ્યા છે। રાજકોટ પોલીસે એક સગીર સહિત 3ની ધરપકડ કરી 2.5 મહિનામાં જ 4 ચીલ ઝડપ કરી હોવાનો ખુલાસો થયો છે। મોટી ઉંમરના લોકોને તેઓ ટાર્ગેટ કરતા હતા। કુવાડવા, ભક્તિનગર, ગાંધીગ્રામ, માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાઈ ચૂક્યા છે। પણ ઘણા ચેક કરવામાં આવ્યા, ટેકનિકલ સોર્સિસ છે, ખાનગી બાતમીદારો છે, આ બધાની મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે, એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા। આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ 4 ગુના કબૂલ કરેલા છે, જેમાં માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/5ના રોજ એક ચીલ ઝડપ બનેલ છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ગઈ તારીખ 12/5ના રોજ એક ચીલ ઝડપનો બનાવ બનેલ છે। આ જ રીતે છેલ્લા 2.5 મહિનામાં બીજી 2 ચીલ ઝડપ, એક ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલાનું આમણે કબૂલેલું છે। આ જે સદામ ઉર્ફે મચ્છો છે એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં એના વિરુદ્ધમાં અગાઉ પણ 3 ગુનાઓ દાખલ થયેલા જણાયેલ છે અને વધુમાં આ બાકીના 4 ગુનાઓ એણે કરેલા છે, જેથી એને પકડી અને આ બંનેને અરેસ્ટ કરવામાં આવેલા છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે।